માતરના ઉંડેલા ગામમાં સરપંચ ઇન્દ્રવંદન પટેલની દાદાગીરી સામે આવી છે। લગ્ન માટેનું જમણવાર ગોઠવવા માટે જ્યારે પરિવારજનો પહોંચ્યા ત્યારે સરપંચે અમારા પાણીના જગ લો તો જ પંચાયતની જમીન પર લગ્ન મંડપ બાંધવા દઈએ તેવું કહેતા વિવાદ સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે લગ્નના જમણવાર માટે 8 દિવસ પહેલા જ જમીન વાપરવા પરવાનગી લીધી હતી, તેમ છતાં સરપંચે કોલ કરીને પાણીના જગ પોતાના લેવા માટે ધમકાવ્યા હતા। અમારા ગામના સરપંચ ઇન્દ્રવદનભાઈ મણિભાઈ પટેલ એમના સમાજે પૂછ્યું છે કે ભાઈ કાકા અમારે પ્રસંગ કરો છો, અમારી જગ્યાની વાપવડ છે તો અમને અહીંયા સ્વામી પંચાયતની જગ્યા છે એની માટે અમને વાપરવા થોડું કાલો દો સારું છે 2 દિવસ તો અંદર ગંદકી ના લઈને બધું ગંદકી હતી તો અમને એવું કહ્યું છે સરપંચ એક વાર સાફ બાફ કરાવડાવી દેજો અને તમે તમારી ત્યાં જગ્યા વાપરજો કે મને કોઈ વાંધો નહીં અને કઈ કામકાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલ્યા હતા તે ઘડી આ સમાજને। પણ જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું, બધી જગ્યાને ક્લીન કરાવી અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું। તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના, મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા દઉં। આ સમાજને એવું તો આ લોકો તો આ ચુનારા સમાજે તો મહિનામાં જે પ્રસંગના બોનો આપી દીધા એટલે બીજું બદલી થાય નહીં। પણ સરપંચની એવી ફરજ આપે કઈ વાંધો નહીં, તમે જ્યાંથી પાણી લો મને કોઈ વાંધો નહીં, પણ તમારો પ્રસંગ અહીંથી આ જગ્યા પંચાયતની એમાં ધામધૂમ કરો, મને કોઈ તકલીફ નથી અને તમારી રીતે કઈ મારું કામ હોય તો મને કઈ કહેજો। એમની ફરજ એ જ આવતી હોય પણ સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ કંઈ કર્યું છે। એમાં ગઈકાલે અમારે થોડોક કકડાટ થયો છે, મારા ભત્રીજીની લગ્ન છે। હવે કાલે આજે મોડો મુહૂર્ત હતું અને કાલે જોવા આવવાની છે તો એના આગલા દિવસે અમારા મંડપ રોપાવાના હતા તો સરપંચ સાહેબની સામે અમે 10 દિવસથી માંગણી કરી હતી કે અમારે જગ્યા મોકળી પડે છે તો પંચાયતની જમીન હતા આપો તો સરપંચે આપી છે। સરપંચે ચોખ્ખું કરી આપ્યું છે અને અમને કહ્યું કે તમે સાફ કરો, તમારે ગંદકી કાઢી નાખો તમે, અને એમને કઢાઈ છે। તો એમાં એમના એક મજૂર હતા વસાવા હતી એ અંદર ફેન્સિંગનું બધું કામ કરે છે। એ ભાઈએ એવું કહ્યું કે સરપંચ સાહેબનો ઓર્ડર છે કે તમે એમનું પાણી લાવવાના છો કે, તો અમે એમ કહ્યું કે અમે 15 દિવસ પહેલા બધું લખાવી દીધું છે તો અમે પાણી નહીં લાવી દીધું કે જો તમે સરપંચનું પાણી લાવશો તો તમને મંડપ બાંધવામાં આવશે ને રસોડું બનાવવામાં આવશે। તો એની મેં કકડાટ થયો તો અમારા દીકરીના લગ્નમાં મોલ આખો બગડી ગયો છે। પંચાયતની જમીન ત્યાં બસ સ્ટેશન આગળ આવી છે, ત્યાં આગળ બધા કાર બધા મારેલા હતા અને સામે કડપદા લોકોનું પ્રસંગ હતો તે એમણે કઈક જગ્યા માંગી તો કાકા એવું કીધું કે ભાઈ મારે પેલા બધું પૂછપરછ કરવી પડે, સભ્યોની સહી લેવી પડે, પંચાયતમાં તલાટીની સહી લેવી પડે, પણ ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા અને ગમે ત્યાં બોલાવવા મળ્યા કે ભાઈ એના બાપની જગ્યા છે, પટેલોની જગ્યા છે, ખોલી નાખ્યા તાર એને તોડી નાખ્યા અને થોબલો તોડી નાખ્યો ત્યાં આગળ। અને પછી એ લોકો ડાયરેક્ટ કાકા મેં બોલાયા ફોન કરી તો કાકાને મેં બોલાયા તો કાકાએ ડાયરેક્ટ કહ્યું ભાઈ કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો જે પંચાયતનું કામ કરે છે, બગીચાઓનું છોડવાનું બધું સાચવે છે એને ફરી બધા મારવા ફરી વળ્યા બધા તળપાદા લોકો 10-15નું ટોળું। તે પછી હું વચ્ચે પડી મેં ઉભા હું કાકાને બોલાવું, મેં ફોન કરીને કાકાને બોલાવી ઇન્દ્રવદન પટેલ સરપંચને। પછી એમણે ડાયરેક્ટ ડેપ્યુટીને પૂછ્યું ભાઈ આ કેમ આવી કે કરતો ભાઈ ફેટાફેટ આવી ગઈ અને ફેટ પકડી લીધી સરપંચની, ડેપ્યુટી સરપંચે ફેટ પકડી। પછી એ લોકોએ ડાયરેક્ટ FRI ફળવા સરપંચને એ લોકો અહીં આવ્યા અને ત્યાં ઉભો રહ્યો ડેપ્યુટી સરપંચે 15 જણને ફોન કરીને ત્યાંથી બાઈકો લઈને બધા 15 જણને બોલાયા અને મને ઢોર માર માર્યો અને રાતે સિવિલમાં ગયો, ધક્કો માર્યા, રાત્રે અહીં આવ્યા પછી અમે